કંટાળો ગાવ કેવા તમારો કાઢું નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. નડિયાદની અંદર જય માનવ સેવા પરિવાર તરફથી રોજ હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમ કે નિરાધાર, અસહાય વૃદ્ધોને ઘરે બેઠા મફત ટિફિન જેવા, તેમજ ઘણી બધી હોસ્પિટલોની અંદર જે હોસ્પિટલોની સાથે જે પેશન્ટો આવ્યા છે અને પેશન્ટના જે સગાવાલા જે છે, કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 5 રૂપિયાની ચા પણ વ્યક્તિ નથી પી શકતો, એવા પરિસ્થિતિવાળા લોકોને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા રોજ બંને ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આની અંદર નડિયાદના સૌ દાતાઓ તેમજ આજુબાજુના અન્ય ગામના, દેશના, વિદેશના સર્વે દાતાઓનો જય માનવ સેવા પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. તમે ડાયરેક્ટ ગોડી જાવ તો મળે બહુ જાય છે કોઈ ખરાબ ये वैल्यू नहीं रहा क्या व्यवस्थित
जय श्री कृष्ण बहन, जैसे भी कृष्णा क्या नाम है आपका? कमलाबाई कहाँ से आते हो? एमपी से आप एमपी से आए हो? जी यहाँ हॉस्पिटल के लिए आए हैं? जी कहाँ पे हो आप अभी? आयुर्वेदिक वाली हॉस्पिटल में कितने टाइम से इलाज चल रहा 1.5 है? महीना हो गया। जय मानव सेवा परिवार ट्रस्ट नडियाद निःशुल्क भोजन सेवा जो ये मनु महाराज की तरफ से जो आपको ये भोजन मिल रहा है, वो भोजन कैसा आता है? अच्छा आता है, दिन में कितने टाइम आता है दिन में 12 बजे आता है, और शाम को? 7 बजे। जय श्री कृष्ण। જય મહારાજ કાકા, જય મહારાજ. શું નામ છે તમારું? ચૌહાણ કુંવરજી નટવરજી, કઈથી આવો છો? ખેડા જિલ્લા તાલુકા મેંદર મોદત ગામ. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા હોસ્પિટલ. કોને લઈને આવ્યા છો? મારી વાઈફ. એડમિટ છે અંદર? હા ઓપરેશન થઈ. જય માનવ સેવાની તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? મસ્ત સારું. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય જય શ્રી કૃષ્ણ. જય મહારાજ બેન, જય મહારાજ. શું નામ છે તમારું? જસીબેન કઈથી આવો છો? આસીપુરાઈ તમે હોસ્પિટલમાં આવ્યા છો? હોવે કોને લઈને આવ્યા છો? મારા ઘરવાળા. એડમિટ છે અંદર? હા જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ की तरफ થી તમને જો આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સરસ આવે છે. દિવસમાં કેટલા ટાઈમ આવે 2 છે? ટાઈમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તો પબ્લિક સારું કહેવાય. બધું કરી જવાય. હાથમાં પકડી દો. અહીંયા